જણા પોતાનું દાંપત્ય જીવન પસાર કરી રહ્યા, સુખમય જીવન જીવી રહ્યા છે અને એ જીવનમાં એક મન્વંતર સુધીનું સુખ ભોગવ્યું, એક મન્વંતર સુધી એને સુખ ભોગવ્યું અને શંખચૂડ વરદાનના લીધે દેવ, દાનવ અને માનવ બધાને શાંત કરી દેવા વાળો હતો. કોઈનાથી પણ એને જીતી શકાય એવો હતો નહીં. દેવાનામ અસુરાણામ ચ દાનવાનામ ચ સંતતમ, બધાને શાંત કરી દેવા વાળો હતો. એમાં એક વખતના સમયે દેવતાઓ સાથે યુદ્ધ કર્યું અને દેવતાઓને હરાવ્યા છે. દેવતાઓ દર ભટકી રહ્યા છે. દેવતાઓ દર ભટકે બ્રહ્મલોકમાં જાય. બ્રહ્માજી પાસે જઈ પ્રાર્થના કરી કે શું કરીએ અમે. બ્રહ્માજી કહે છે આમાં મને ખબર નથી, પણ એક કામ કરો, તમે શંકરને મળો. અને ભગવાન શંકરને મળવા જાય. નહીં હોય તો એ ઘરે બેસીને આમ આમ નિશાસા નાખતો હોય કે આજ મેચ ન જોવાની, જાણે એનું અબજોનું ધન લૂંટાઈ ગયું હોય. એમાં છોકરો એના પપ્પાને વારે કે પપ્પા મેચ જોવા લઈ જાવ ને. એક વાર છોકરાને મેચ જોવા લઈ જાય છે. 8 દિવસની મેચ, હોટલ રાખી, સારું સારું ખાવાનું મગાવે, છોકરાને લઈને મેચ જોવા જાય. એક ભાઈએ પૂછ્યું કે તમને મેચ બહુ ગમતી લાગે. પપ્પાએ કીધું ના, જરાય મેચમાં રસ નથી. આપણને જરાય મેચમાં રસ નથી. અરે પણ તમને મેચમાં, તમને ક્રિકેટમાં જરાય તમને આટલી બધી ગમતી નથી તો તમે આ 7 દિવસ અહીંયા રોકાણા, તમે આટલો ખર્ચો કર્યો, તમે આ સમય બધો વેડફો. મને લાગે છે કે તમને મેચ બહુ ગમે છે, તમને મેચ બહુ વાલી છે. અને ત્યારે દીકરાના બાપે કીધું મને મેચ નહીં, મને મારો દીકરો વાલો છે, મને મારો છોકરો વાલો છે. સમજાય છે આ વાત? ક્રિકેટ નહોતી ગમતી પણ મારા દીકરાને ગમતી હતી. મારો દીકરો હતો, એ મારા દીકરાનો પ્રેમ કરતો હતો, એટલે મેં ક્રિકેટને મારું ગમતું કરીને પણ મારા દીકરાને મેં ખુશ રાખ્યો. આ સંસારમાં તમે જેને પ્રેમ કરો છો એમાં તમને ન ગમતું હોય છતાં પણ એ વાતનો સ્વીકાર કરીને તમે જેને ખુશ કરો તો સમજો તમે પ્રેમ કરી રહ્યા છો સંસારમાં. તમને જ ગમતું થાય એ પ્રેમ નથી. તમને જે ગમે છે એનું ગમતું થાય અને તમારું અણગમતું છતાં પણ તમે સ્વીકારી લો તો એ પ્રેમ છે. અને આપણે તો આ સંસારમાં એવું જોઈએ કે તે મારું કયું ન કર્યું, હવે મારે મેળ નહીં આવે. અરે તમને પૂછ્યા વગર પાણી ન પી શકે. પ્રેમ જ નથી. કારણ પ્રેમ તો મુક્તિ આપે, પ્રેમ બંધનમાં પાડે જ નહીં કોઈ દિવસ. પ્રેમ તો આઝાદ કરે. તો ત્રણેયના ઝઘડામાં ભગવાન નારાયણ થયું હાલ જવું જોશે. એટલે ફરી પાછા ભગવાન ત્યાં આગળ પોતાના 4 પાર્ષદોને લઈને પરમાત્મા ત્રણેય પાસે આવ્યા છે. અને ભગવાને લક્ષ્મીને કીધું કે લક્ષ્મી, હે શુભે, એક કામ કરો, તમે સંસારમાં જાઓ. ધર્મધ્વજ નામના એક રાજા છે અને એને ત્યાં તમે અયોની જ રીતે કન્યાના રૂપમાં તમે પ્રગટ થશો. તમે જ્યારે તમે વૃક્ષ, ત્યારે તમે વૃક્ષ બનશો અને મારા અંશથી ઉત્પન્ન થયેલો શંખચૂડ નામક અસુર, એની પત્ની તમે બનશો અને પછી તમે મને પ્રાપ્ત કરશો, હું તમને પત્ની બનાવીશ. અને ત્યારે તું જ્યારે વૃક્ષ બનીશ ત્યારે તું પવિત્ર થઈ અને આ સંસારમાં તુલસી તરીકે, વૃંદા તરીકે તું અહીંયા આવીશ અને તારે આખી દુનિયા તુલસી તરીકે તને ઓળખશે, તને વૃંદાવની તરીકે ઓળખશે. માટે જાઓ, તમે સંસારમાં જાઓ. ગંગાની ઉત્પત્તિ સગર ચરિત્ર. ભગીરથ રાજાએ, દિલીપ રાજાએ, અંશુમાને આ 3 પેઢીએ તપ કર્યું અને પછી ગંગાજીનું અવતરણ થયું. સગર પુત્રોના 60,000 પુત્રોને, સગરના 60,000 પુત્રોની મુક્તિ માટે માં ગંગાનો પ્રવાહ આ સંસારમાં આવ્યો છે. આમ તો એવું કહેવાય છે કે આ ગંગાનું પ્રાગટ્ય રાધા અને કૃષ્ણના અંશમાંથી કાર્તિકી શુક્લ પૂર્ણિમાના દિવસે આ બંનેના શરીરમાંથી એક તેજ નીકળી અને એ ગંગાજી પ્રગટ થયા છે. જન્મેજય કહે છે, બાપજી તમે કહ્યું કે તુલસી વૃક્ષના રૂપમાં રહે છે,
મને સંભળાવો ને, આ તુલસી વૃક્ષના રૂપમાં રહે છે, એનો પ્રાદુર્ભાવ અને એનો મહિમા મને સમજાવો. લક્ષ્મી છે તો એનો મને મહિમા કયો. સાંભળો રાજા. ધર્મધ્વજસ્ય પત્ની માધવીતિ ચ વિશ્રુતા રૂપેણ સાર્ધં સારમે રેમે ચ ગંધમાદને. રાજા ધર્મધ્વજની પત્ની માધવી વૃષધ્વજનો દીકરો હતો અને એ ધર્મધ્વજ એની પત્ની માધવી સાથે ગંધમાદન પર્વત ઉપર ઉપવનમાં રહેતા હતા. દાંપત્ય જીવન ચાલતું હતું અને એ દાંપત્ય જીવનમાં માની કૃપાથી એના ઘરે કાર્તિક મહિનાની પૂર્ણિમાના દિવસે શુક્રવારે એક કન્યાનો જન્મ થાય છે. એ કન્યા એટલી બધી આમ તમે જુઓ તેજસ્વી હતી. દેવો અપ્સરાઓ કોઈ પણ લોકો એની તુલના કોઈની સાથે કરી નહોતા શકતા. કોઈ પણની સાથે એની તુલના નહોતી થતી. એટલે સૌ વિદ્વાનો એને તુલસી કહીને બોલાવતા હતા. તુલસી નામથી બોલાવતા હતા. કન્યા જરા મોટી થઈ પછી એને વિચાર્યું કે મારે તો બદ્રીમાં જવું છે, એટલે પોતે તપ કરવા માટે બદ્રી વનમાં જાય છે. બહુ ના પાડી, બહુ સમજાવ્યા, ઘણા લોકોએ સમજાવ્યા કે તમે અત્યારે બદ્રી વનમાં ન જાઓ, તમારી આ યુવાન અવસ્થા છે. છતાં પણ આ તુલસીએ નક્કી કર્યું કે મારે બદ્રી વનમાં જ જવું છે. અને એ બદ્રી વનમાં જઈ અને આ ધર્મધ્વજની દીકરીએ 1,00,000 વર્ષ સુધી તપ કર્યું છે. 1,00,000 વર્ષ. અને એ 1,00,000 વર્ષમાં તડકાની અંદર પણ ઉનાળાના સમયમાં એ ઉનાળાના દિવસોમાં આ તુલસી ચારેય બાજુ અગ્નિ પ્રગટાવી અને બેસે. બાપા ત્યાંથી જ કરજો ને. કથા પૂરી થાય પછી બાપા. હા, કથા પૂરી થાય બેહાડો, દાદાને ખુરશી આપી દો. ઉનાળામાં તાપ તપે, છતાં ચારેય બાજુ અગ્નિ તપાવી, પંચાગ્નિમાં ઉપરથી તાપ પડતો હોય, ચારેય બાજુ અગ્નિમાં તપી અને તુલસી એ પાઠ કરે છે, તપશ્ચર્યા કરે છે. વરસાદમાં આછા કપડાઓ પહેરી ખુલ્લી જગ્યામાં રાત અને દિવસ તેઓ તપશ્ચર્યા કરે. રાત દિવસ એણે તપ કર્યું છે. વીસ 20,000 વર્ષ સુધી ફળ ખાઈને રહ્યા, 30,000 વર્ષ સુધી પત્તા ખાઈને જીવ્યા, 40,000 વર્ષ સુધી ખાલી વાયુ ભક્ષણ કર્યું અને 10,000 વર્ષ કૃષોદરી, કશું જ નહીં. આવી રીતે એમણે 1,00,000 વર્ષ સુધી તપ કર્યું અને એ તપના પ્રભાવથી ભગવાન બ્રહ્મા એને વરદાન આપવા માટે આવ્યા છે. બ્રહ્માએ કહ્યું, વરદાન માગો, તમારે જે જોતું હોય. તમારી આ તપશ્ચર્યાથી રાજી થયો છું. હવે તમે વિચાર કરો, પહેલાના સમયમાં 1,00,000 વર્ષ સુધી તપ કરતા તઈ ભગવાન મળતા. આ કળયુગ આપણા માટે કેટલો સારો છે.
કળિયુગ આપણા માટે કેટલો સારો છે કે આ કળિયુગમાં એક ક્ષણ માત્ર ભગવાનનું ભજન કરો, એક કીર્તન કરો ખાલી, તો એ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. કળિયુગમાં તપ જપ કઈ જરૂર નથી, ખાલી એક જ કલો કેશવ કીર્તનાથ. કળિયુગમાં કેવલ ઉપાસનાની એટલે કે ખાલી કીર્તન કરવાની, શ્રદ્ધાથી ભગવાનને ભજવાની જરૂર છે. એટલે તુલસીએ કહ્યું કે જો બ્રહ્માજી તમે મને વરદાન આપવા ઈચ્છતા હો તો એક કામ કરો, ભગવાન નારાયણ મને વરદાનમાં એવું કહો કે ભગવાન નારાયણ મને મારા પતિ તરીકે મળે. કેમ કે હું પૂર્વજન્મમાં તુલસી નામની ગોપી હતી, ભગવાન સાથે વિહાર કરતી હતી, ત્યારે રાધાએ મને જોઈ અને પોતે એટલા બધા ક્રોધમાં આવી ગઈ અને એમણે મને શ્રાપ આપ્યો કે તું જા મનુષ્ય યોનિમાં જઈ અને આ સંસારમાં જઈશ. એટલે હું આજે મનુષ્ય યોનિમાં આ સંસારમાં આવી છું. મને એટલું વરદાન આપો કે મને મારા પતિ તરીકે ભગવાન મળે. આપણો પતિ ભગવાન હોવો જોઈએ. સાંપ્રતમ તમ પતિમ લબ્ધુમ વર્યે ત્વમ ચ દેહી મે. મને ભગવાન મારા પતિ તરીકે મળે એવું વરદાન આપી દો. બ્રહ્માજીએ કીધું કે સાંભળો, અત્યારે ભગવાન કૃષ્ણના અંશમાંથી પ્રગટ થયેલો સુદામા નામનો ગોવાળિયો ધનુના વંશમાં શંખચૂડ નામનો એક અસુર બનીને આવ્યો છે. તમે અત્યારે એની સાથે તમે લગ્ન કરો, પછી ભગવાન તમને તમારા પતિ તરીકે મળી જશે. માટે તમે અત્યારે આ શંખચૂડને એટલે કે સુદામા નામનો જે ગોવાળિયો ભગવાનનો મિત્ર હતો એ તમે સ્વીકાર કરો. દેવયોગથી તમે પવિત્ર વૃક્ષ બનશો અને ભગવાનની પ્રાણ પ્રિયા થઈને રહેશો આ સંસારમાં. સમસ્ત પુષ્પમાં પ્રધાન રહેશો તમે. પ્રધાના સર્વ પુષ્પેશુ, બધા જ પુષ્પોમાં તમે પ્રધાન હશો. તમામ દેવતાઓની પૂજામાં તારું સ્થાન અગ્રગણ્ય હશે. અને હે તુલસી, તારા વગર જે ભગવાનની પૂજા કરવામાં આવશે એ બધી પૂજાઓ વ્યર્થ થશે આ સંસારમાં. ત્વયા વિના ચ સર્વેષાં પૂજા ચ વિફલા ભવેત. વૃંદાવને વૃક્ષરૂપા નામના વૃંદાવની. અને સાથે તમને કહું છું કે હે તુલસી, આ સંસારમાં વૃંદાવનમાં તમે રહેશો તો વૃંદાવની નામથી તમે પ્રખ્યાત થશો. જાઓ. મેં આગળના સમયમાં ક્યારેક કંઈક વાત કરી છે કે આ વૃંદાવન એ કઈ મોટા મોટા વૃક્ષો નહીં, તુલસીનું જ વન હતું. આખું વન તુલસીનું હતું, એટલે એનું નામ વૃંદાવન છે. વૃંદાવને વૃક્ષરૂપા નામના વૃંદાવતી છે. તો એ આખું વૃંદાવન તુલસીનું હતું. પણ એવા સમય તુલસી કહ્યું કે હે બ્રહ્માજી, સાચું કહું, મને 2 હાથવાળા કૃષ્ણમાં જે પ્રેમ છે એટલો પ્રેમ મને 4 હાથવાળા વિષ્ણુમાં નથી. હું 2 હાથવાળા કૃષ્ણને પ્રેમ કરું છું, મને 4 હાથવાળા નથી. પછી કીધું કે લો, તમારે કૃષ્ણને પ્રાપ્ત કરવા હોય તો લ્યો આ રાધાનો 16 મંત્ર. અને આ રાધાનો 16 મંત્ર આપીને કીધું કે તમારો જપ કરો, રાધા તમારા ઉપર પ્રસન્ન થશે અને તમને કૃષ્ણની પ્રાપ્તિ થશે. ભલે. તુલસીને મંત્ર આપ્યો. એ મંત્રથી તુલસીએ સુખને મેળવ્યા છે. એકવાર તુલસી શયન કરતા હતા ત્યારે તેના મનમાં કામનાઓ જાગી, એટલે તેના શરીરમાં કંપન થવા લાગ્યા. શણગાર સજ્યા છે, 16 શણગાર સજીને બેઠા હોય આવું સપનું એને ચાલુ થયું. એક સુંદર પુરુષ એની સામે આવે છે. એ પુરુષ એને જોયા કરે છે, કામનાઓની વાત કરતો હતો. થોડી વાર પાસે આવે, થોડી વાર જતો રહે, વળી પાછો આવે, પછી પાછો જતો રહે. એમાં બરાબર પુરુષ જતો રહ્યો અને તુલસી એકદમ
નિદ્રામાંથી જાગી જાય છે કે હે પ્રાણનાથ, તમે ક્યાં જાઓ છો, ક્યાં જાઓ છો તમે? તુલસી વારે વારે આવો વિલાપ કરવા લાગી. અને એવા સમયે બ્રહ્માજીના જ આદેશથી શંખચૂડ એટલે કે જૈગીશ્વર મુનિના આશ્રમ પાસે, જૈગીશ્વર મુનિ પાસેથી એક ભગવાન કૃષ્ણનો મંત્ર લઈ અને પુષ્કરના થોડા દિવસોમાં સિદ્ધિ કરવા માટે થઈ અને આવેલો અને પોતે ભગવાન કૃષ્ણના મંત્રનો જપ કરી કરીને અંતે પોતે સિદ્ધ થયો, મોટો યોગી, મહાયોગી બન્યો. શંખચૂડો મહાયોગી જૈગીષવ્યાન મનોહરમ કૃષ્ણ મંત્રમ ચ સંપ્રાપ્ય કૃત્વા સિદ્ધમ તુ પુષ્કરે. બ્રહ્માનું વરદાન હતું કે તારા મનની અભિલાષાઓ સંપન્ન થશે. એ વર લઈને એ પોતે પણ બદ્રીવનમાં ગયો. જે જગ્યાએ તુલસી હતા ત્યાં બદ્રીવનમાં જાય છે. તુલસી અને શંખચૂડનું મિલન થયું. શંખચૂડે પૂછ્યું, તમે કોણ છો? તુલસીએ પોતાની ઓળખાણ આપી, હું ધર્મધ્વજ અને માધવીની દીકરી છું, અહીંયા તપ કરવા આવી છું. બ્રહ્માજીના કહેવાથી હું અહીંયા આવી છું. એ સમયે બંને વાર્તાલાપ કરતા હતા. એ સમયે ભગવાન બ્રહ્મા પણ આવ્યા અને બ્રહ્માએ એકબીજાની ઓળખાણ આપી કે પણ આ પણ તુલસી નામની ગોપી હતી, રાધાના શાપને લઈને સંસારમાં આવી છે. આ પણ સુદામા નામનો ગોવાળિયો હતો, પણ એ પણ રાધાના શાપને લઈ અને અહીંયા શંખચૂડ બનીને આવ્યો છે. માટે તમે બંને જણા અત્યારે હવે લગ્ન કરી લો, વાતો ન કરશો. પ્રેમ પ્રણયની વાતો કરતા હતા એટલે બ્રહ્માએ એને લગ્ન કરવા માટે આજ્ઞા આપી. ગાંધર્વ લગ્ન કર્યા છે. ગાંધર્વ લગ્ન કરીને બંને